ઇટાલીના મિલાન શહેરમાં રહેતા એક ચિત્રકારને વિચાર આવ્યો કે મારે ભગવાન જેવું જીવન જીવતા માણસનું ચિત્ર દોરવું છે. આ માટે એ એવા ચહેરાની શોધમાં નીકળ્યો જે ભગવાન જેવો નિર્દોષ, નિખાલસ અને પ્રેમાળ હોય. બહુ શોધખોળના અંતે એક નાના બાળક પર તેને પોતાની પસંદગી ઉતારી. 5 થી 6 વર્ષનું આ બાળક ખરેખર ભગવાન જેવું જ નિર્દોષ. પેલા ચિત્રકારે આ બાળકનું ચિત્ર બનાવ્યું અને નામ આપ્યું ગોડ ઇન મેન. વર્ષો પછી આ ચિત્રકારને પોતાની વૃદ્ધાવસ્થામાં દુનિયાને એક બીજું ચિત્ર આપવાની પણ ઈચ્છા થઈ કે દુનિયાને શૈતાનનો પણ પરિચય કરાવવો છે અને શૈતાન જેવું જ જીવન જીવતા માણસનું ચિત્ર ડેવિલ ઇન મેન બનાવવાનું છે. આ માટે એ શૈતાની ચહેરાની શોધમાં નીકળ્યો. જેલમાં સજા કાપી રહેલા અને લોકોની હત્યાના આરોપીને એણે આ ચિત્ર માટે પસંદ કર્યો. પેલા કેદીને આ વાતની ખબર પડી ત્યારે તે રડવા માંડ્યો. બધાને આશ્ચર્ય થયું કે આ રડે છે કેમ? જ્યારે ચિત્રકારે કેદીને રડવા માટેનું કારણ પૂછ્યું ત્યારે પેલા કેદીએ એટલું જ કહ્યું, ચિત્રકાર મહાશય, તમે મને ભૂલી ગયા છો, પણ મને તમારો ચહેરો બરોબર યાદ છે. વર્ષો પહેલાં ભગવાનનું ચિત્ર દોરવા માટે તમે જે બાળકની પસંદગી કરી હતી તે હું જ છું. આ વાર્તા નહીં, વાસ્તવિકતા છે. બધા જ બાળકો નિર્દોષ, નિખાલસ અને પ્રેમાળ જ હોય છે. એને હિટલર કે ગાંધી આપણે જ બનાવીએ છીએ. મિત્રો, આપણા વર્તનને કારણે આપણું સંતાન શૈતાન બનવા તરફ આગળ ન વધે એટલું ધ્યાન રાખીએ તો પણ ઉપરવાળાનો ચહેરો મલકી ઉઠશે. અને અજાણતા પણ જો સંતાનને શૈતાન બનાવવાનું કામ કરતા હોઈશું તો મંદિરની આરતી, મસ્જિદની નમાજ કે ચર્ચની પ્રેયર પણ પરમાત્માના ચહેરા પરની વેદના દૂર નહીં કરી શકે.